વેલકમ બેક. સુરતના બિટકોઇનનો જે મામલો છે, મોટું કૌભાંડ સામે આવ્યું છે. બિલ્ડરો, પોલીસ અને સરકારી અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવો લાગી રહ્યું છે. આ સાથે અનેક નેતાઓના નામ પણ ખુલે તેવી શક્યતા છે. જે મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નલિનભાઈ, સ્વાગત છે આપનું વીટીવીમાં. ગઈકાલે જ્યારે વીટીવી દ્વારા આપનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આપણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે હું વધુ જાણતો નથી, પરંતુ હવે જે મામલો સામે આવી જ ગયો છે, આપને પણ ખ્યાલ જ હશે. જાણવા માંગીશું કે જે માહિતી અમારા સુધી પહોંચી છે, 32 કરોડ રૂપિયા આપે પીઆઈને આપવાની જે વાત કરી હતી, શા માટે? મેં કોઈને પીઆઈને આપવા માટે કઈ વાત કરી નથી. હું કોઈને પણ રૂબરૂ એમને મળ્યો નથી. પીઆઈ અને બિટકોઇનના જે લોકો ઉપર ફરિયાદ થઈ છે એમની સાથે પણ મારે બંનેની સાથે મુલાકાત થઈ હતી. મેં માત્ર મારી ભૂમિકા એટલી જ હતી કે બિટકોઇન બીજા પાસેથી પડાવી પડે છે, એ બિટકોઇન પોલીસમાં જમા કરાવવાના. આ બાબતે મેં એમને વાત કરેલી. મારા ભત્રીજાએ મને વાત કરેલી કે મને પોલીસની વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું નિવેદન આપવાનું કહે છે, એટલે મેં પોલીસને સહકાર આપી અને ખરેખર જે લોકો ગરીબ લોકોના રૂપિયા જે નાણાંમાં ફસાયા છે એમને પરત મળે એટલા માટે મેં વાત કરેલી. બાકી મેં ક્યાંય કોઈ સંજોગોમાં ક્યારેય કોઈને 32 કરોડ રૂપિયા આપવા કે 1 પણ રૂપિયા આપવાની વાત કરી જ નથી. નલિનભાઈ, આપનું શું કહેવું છે? આ સમગ્ર કૌભાંડમાં આપની કોઈ જ સંડોવણી નથી? ના, બિલકુલ કોઈ સંડોવણી નથી. માત્ર ને માત્ર પોલીસને સહકાર આપવા અને તટસ્થ રીતે તપાસ થાય એ માટે મેં હોમ મિનિસ્ટર અને સીઆઈડીમાં પણ મેં રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ. અને સુરતની અંદર કેટલાય લોકો આનો ભોગ બન્યા છે. વધુ જે માણસો આવું કર્યું છે એ કૌભાંડ બહાર આવે એના માટે મેં સહકાર પોલીસને આપ્યો છે. નલિનભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સુરતમાંથી થયેલી તપાસ હતી એ અમરેલી એલસીબી ને શું કામ સોંપવામાં આવી? સુરતની તપાસ અમરેલી એલસીબી સુધી શું કામ પહોંચી? કઈ કારણ હતું? જે રીતે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ દ્વારા સવાલ કરવામાં આવ્યો નલિન કોટડિયાને કે સુરતમાં જે મામલો સામે આવ્યો, બિટકોઇનનો મામલો સુરતનો છે, તો પછી તપાસ અમરેલી સુધી કેમ પહોંચી? અમરેલી એલસીબીને શા માટે તપાસ સોંપવામાં આવી? જ્યારે આ સવાલ નલિન કોટડિયાને કરવામાં આવ્યો ત્યારે નલિન કોટડિયાએ પોતાનો ફોન કાપી નાખ્યો છે. વીટીવી પર હાલ તેઓ ફોન લાઈન પર જોડાયેલા હતા, પરંતુ જ્યારે તેમને આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન કાપી નાખ્યો છે. લાગે છે ક્યાંક ને ક્યાંક તે પણ શંકાના દાયરામાં છે. તેમનું નામ જે રીતે સામે આવ્યું છે, પરંતુ માત્ર તેમનું હાલ તો કહેવું છે કે મેં મારા ભત્રીજાને મદદ કરવા માટે જ આ મામલે સૂચના આપી હતી. અમારા બ્યુરો ચીફ દેવશી બારડ પણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. દેવશી, જે રીતે નલિન કોટડિયાની સંડોવણીની આપણે ચર્ચા કરી રહ્યા હતા, હાલ જ તેમને આપ દ્વારા જે સવાલ કરવામાં આવ્યો અને તેમને ફોન કાપી નાખ્યો છે, સુદાનભાઈ થકી આપણે જાણવા માંગીશું કે કઈ રીતે આ કૌભાંડમાં તેમની સંડોવણી હોઈ શકે. પરંતુ આપને પહેલા જણાવી દઉં ફરી એક વખત, નલિન કોટડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. દેવશીભાઈ, આપ સવાલ કરી શકો છો. નલિનભાઈ, મારો એક સવાલ છે આપને કે બિટકોઇનની ઘટના છે સુરતમાં બની હતી, પછી તપાસ એલસીબીમાં સોંપવામાં આવી. સામાન્ય રીતે જ્યારે ઘટના બને અને એની તપાસમાં ક્યાંક ને ક્યાંક વિડંબણા ઊભી થાય ત્યારે એની ઉપરની એજન્સીને તપાસ સોંપવામાં આવે છે, તો પછી એલસીબી અમરેલીને શું કામ તપાસ સોંપવામાં આવી? કારણ શું હતું? હેલો, ફરી બોલો, મને સંભળાવો નહીં, ફરી બોલો. અમરેલી એલસીબી ને તપાસ સોંપવાનું કારણ શું હતું? સુરતની ઘટના અને અમરેલીમાં શું કામ તપાસ થાય? અમરેલીની અંદર બિટકોઇન જે સુરતમાંથી ગયા છે એમના કોઈ રિલેટિવ અમરેલીનો વતની, બિટકોઇન લેનાર વતની છે, અમરેલી જિલ્લાનો છે, બાબરા તાલુકાનો છે અને એમનો સંબંધી છે એ પણ અમરેલી જિલ્લાનો છે. એટલા માટે એમણે ત્યાં એપ્લિકેશન અમરેલીમાં આપી છે અને અમરેલી પોલીસ એની તપાસ કરે છે. તો અમરેલીના જે વ્યક્તિ છે સામે કેમ નથી આવતા? જે લોકો મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે મારા ભત્રીજો કિરીટ પોલીસની વિરુદ્ધમાં ખોટું નિવેદન આપી બિટકોઇન લઈ ગયા છે, પોલીસ લઈ ગઈ છે, એ બાબતમાં કિરીટ નિર્દોષ છે. કિરીટે આવું કોઈ પણ બિટકોઇન ટ્રાન્સફર કર્યા નથી. મારો વિષય આટલો જ છે અને ખરેખર જે ગુનેગાર હોય એને સામે લાવવા, સમાજની સામે લાવવા, જેથી કરીને બીજા કૌભાંડ કરતા અચકાય, આ મારો ધ્યેય છે ને એટલા માટે હું પોલીસને સહકાર આપું છું. ખાસ કરીને વાત કરવામાં આવે કે અમરેલી તમારો જિલ્લો છે અથવા તો એ તમારો એરિયા છે એટલા માટે, અને તમારે એટલા માટે ત્યાં તપાસ નહીં સોંપવામાં આવી? એવું કારણ હોય છે કે તમારા એરિયાનો મારો વિષય નથી, એ પોલીસ ડિપાર્ટમેન્ટનો વિષય, એમને તમે પૂછી લો. ખાસ કરીને તમારી સંડોવણી જે છે એ તમારી વાત કરવામાં આવે તો તમે કહી રહ્યા છો કે મારી સંડોવણી છે નહીં,
તમારા જે ભત્રીજાની વાત છે તો એ એના પાર્ટનર હતા, એ તમારા ભત્રીજાએ જે પ્રકારની વાત આવી રહી છે કે તમારા ભત્રીજાએ ક્યાંક ને ક્યાંક આખી સંડોવણીની અંદર ષડયંત્ર રચ્યું એવી વાત આવી રહી છે. તમે તમારા ભત્રીજાને બચાવી રહ્યા છો અને પોલીસ તપાસની અંદર બિલકુલ એવું નહીં, આવી બિલકુલ રહ્યું નહીં. છે કે એને PID ને ષડયંત્ર રચ્યું તપાસ- છે આખા કેસની અંદર, આખા ના કેસની બિલકુલ અંદર નહીં, આખું- એ નિર્દોષ છે. એમનું તમામ રેકોર્ડિંગ પણ અમારી પાસે છે અને પોલીસને ગૃહમંત્રીને પણ કીધેલું છે કે તટસ્થ તપાસ થવી જોઈએ. કદાચ મારો ભત્રીજો ગુનેગાર, હું ગુનેગાર હોઉં તો અમને સજા થવી જોઈએ, પણ કોઈ નિર્દોષને સજા ના થાય અને દોષિત છૂટી ન જાય એટલા માટે હું પ્રયત્ન કરું છું. એ પોલીસે જે વાત કરવામાં આવી છે કે પોલીસે 12 કરોડ રૂપિયા લીધા છે, આ 12 કરોડ એ રૂપિયા બાબતમાં હું જે જાણતો છે નથી, એ બાબતમાં હું જાણતો નથી. શૈલેષનો એક આરોપ છે, ખૂબ મહત્વનો અને ગંભીર આરોપ છે કે 32 કરોડ રૂપિયા અત્યાર સુધી આ કેસમાં ચૂકવાયા છે અને પોલીસને ચૂકવાયા છે. એ શૈલેષભાઈને પૂછો, હું નથી જાણતો. આભાર નલિનભાઈ, આપનો વીટીવી સાથે વાતચીત કરવા બદલ. બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દેવશીભાઈ, આપણે વાત આગળ વધારીશું. ઈસુદાનભાઈ પાસેથી જાણવા માંગીશું કે તપાસ કર્યા વગર જ જ્યારે પોલીસ અધિકારીઓ તોડબાજ પર ઉતરી આવે છે ત્યારે શું લાગે છે આ એક મામલો સામે આવ્યો છે, આવા તો કેટલા મામલાઓ હશે, કેટલા કૌભાંડો દિવસ દરમિયાન બનતા હશે અને આ તમામ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક સીબીઆઈના અધિકારીઓથી માંડી એલસીબી હોય કે પછી સ્થાનિક પોલીસ હોય, તમામ લોકોની સંડોવણી હોતી હશે. જે આ કેસની વાત કરવામાં આવે તો કેસની અંદર ઘણા બધા આયામો છે. એક પોલિટિકલ એંગલનો એક આયામ છે, એક પોલીસ લેવલનો એક આયામ છે, એક સીબીઆઈ પણ એન્ટર છે, સાથે સાથે કેટલાક બિલ્ડરો પણ ઇન્વોલ્વ છે. આ તમામ એંગલની વાત કરવામાં અત્યારે આપણી સાથે નલિનભાઈ હતા, તો નલિનભાઈ ખુલીને એકેય પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. નલિનભાઈ કહી રહ્યા હતા કે મારી સંડોવણી નથી, તો સામે એની કાઉન્ટરની વાત કરવામાં આવે તો એનો જ એક ભાગીદાર એટલે કે એના ભત્રીજાનો ભાગીદાર છે શૈલેષ ભટ્ટ. એ શૈલેષ ભટ્ટ કહી રહ્યા છે કે નલિનભાઈએ જ મને કીધેલું કે 32 કરોડ રૂપિયા આપી દે. નલિનભાઈએ કીધું કે પોલીસને 32 કરોડ રૂપિયા આપવા. તો શું નલિનભાઈ અને પોલીસ બંને સાથે હતા? એ સૌથી મોટો સવાલ ખડો થાય છે કે પોલીસના માધ્યમ થ્રુ નલિનભાઈ છે 32 કરોડ છે એના કોઈને કોઈ સાગરીતો અથવા નલિનભાઈના જાણીતા લોકો અથવા સંબંધીઓ એ પોલીસના માધ્યમથી આ પૈસા લેવા માંગતા હતા, એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે. આ તમામ મુદ્દા છે એ તપાસના વિષય છે, આ તમામ મુદ્દાની તપાસ થવી જોઈએ. ઈસુદાનભાઈ આપણી સાથે જોડાયા છે. ઈસુદાનભાઈ, આ જ આખો કેસ છે, હમણાં નલિનભાઈ કોટડિયા આપણી સાથે હતા. નલિનભાઈ કહી રહ્યા છે કે એક સામાન્ય નાગરિક છે, એને ન્યાય મળે એની એક મારી પહેલી હતી. સામે તપાસ ચાલી રહી છે કે અને પેલાનો આક્ષેપ છે શૈલેષ ભટ્ટનો કે નલિનભાઈ ખુદે એવું કીધું હતું કે ભાઈ 32 કરોડ રૂપિયા તું પોલીસને આપી દે. એના માધ્યમ થ્રુ જ પોલીસે પૈસા લીધા અને એ પૈસા ક્યાંક ને ક્યાંક સગે વગે કરવાના હતા. તો આખો કેસ છે એ કેસ બહુ રસપ્રદ બની રહ્યો છે. આખા કૌભાંડની કડીઓ એકબીજા સાથે ઘણી બધી જોડાયેલી છે. દેવસિંહ, હું એ જ કહી રહ્યો છું કે આપણા પોલીસ તંત્ર, આપણા રાજકારણીઓ ખરેખર શું કરી રહ્યા છે? એ એવું જ ઈચ્છી રહ્યા છે કે પોતાના ઘર કઈ રીતે ભરાય, ન્યાય મળે એવું નહીં. જનતાના ખિસ્સામાં અથવા જનતાના સરકારના તિજોરીમાં રૂપિયા આવે એમાં કોઈને રસ નથી, ઓછો રસ છે. આ સિમ્પલ બાબતમાં જો બિટકોઈન 12 કરોડના પોલીસને ખબર પડે કે બિટકોઈન છે, વાત એવી છે કે પોલીસે એક ફાર્મ હાઉસમાં લઈને શૈલેષને માર પણ માર્યો અને પછી બિટકોઈન કોઈના ખાતામાં નખાવે છે, તો પોલીસ સરકારના તિજોરીમાં કેમ ન નખાવ્યા? અને એ તમામ બાબત એટલા માટે હું કહું છું કે નલિનભાઈની સંડોવણી એટલા માટે કે એમના ભત્રીજા માટે કર્યું હોય, પણ એમનો ભત્રીજાને ખબર હતી કે ભાઈ આ શૈલેષની પાસે આવું છે, એટલે એમણે આખી લિંક કરી છે કે ભાઈ આમાં 12 કરોડ રૂપિયા છે. અને હું તો એમ કહું છું 12 કરોડ સિવાયના પણ ઘણા બધા હોઈ શકે છે. અને આ એક મુદ્દો છે. આપણા પોલીસ તંત્ર, પોલિટિશિયન અને અધિકારીઓ જે રીતે ગુજરાતને લૂંટી રહ્યા છે ને એના એક નમૂનો છે. આવા તો 1000 નમૂનાઓ આપણે સામે આવતા નથી. જનતા બિચારી ચીસો. અને હું એમ કહું છું ચલો ગુનેગારો, હું ગુનેગારોને પણ અપીલ કરું છું કે જો તમે ગુનેગાર કર્યો છે ગુનો, તો તમે સામે આવી જાઓ, મીડિયા સમક્ષ આવી અને તમે જાહેર કરી દો કે મારી પાસે આ છે, નહીં તો તમને પોલીસ ને પોલિટિશિયન તમને ચૂસી લેશે. આ એટલા માટે ગંભીર શબ્દ મારે કહેવા પડે છે વીટીવીના માધ્યમથી કે આ લોકોને તિજોરીમાં પૈસા જાય ને એમાં રસ ઓછો છે, પોતાના ઘરમાં પૈસા આવે એમાં રસ વધારે. તમે જુઓ આ તમામ છેલ્લા 3 વર્ષની અંદર આપણા કેટલા અધિકારીઓ, કેટલા પોલિટિશિયનો ઉપર આક્ષેપો થયા છે. નલિનભાઈ તમે જોયું હશે પાટીદાર અનામત આંદોલનમાં કેટલા વિવાદમાં રહ્યા હતા. હું એમ કોઈ બિલ્ડરને ધમકી આપવાના કેસમાં કે પૈસા પડાવવાના કેસમાં એક ઘણી બધી બાબત હતી. તપાસનો વિષય છે, પણ મુદ્દો એ છે કે શું કામ ચર્ચામાં અથવા શંકામાં રહીએ છીએ આપણે જો એટલા હોઈએ ચોખ્ખા સ્વચ્છ, હું એમ કહું છું શેના માટે પોલિટિશિયનો આવતા હોય છે? સેવા કરવા માટે. અચ્છા, પગાર તો પોતે પણ લે છે. આ તો હું એમ કહું છું કે તમામની જવાબદારી છે. અને મોટા નિર્ણયોમાં સરકારે પારદર્શિકતા દાખવી જોઈએ. સરકારે એના અધિકારીઓને
સામે લાવી પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલાની ડે ટુ ડે તપાસ કઈ ક્યાં પહોંચી એ થવું જોઈએ. આપણા તો થાય છે શું કે તપાસ સમિતિ, નલિયાકાંડની તપાસ સમિતિ છે, ક્યાં છે તપાસ રિપોર્ટ? અચ્છા, વિધાનસભામાં આવતા તો વર્ષો નીકળી જશે. હું એમ કહું છું કે જનતાને તમે કઈ રીતે મૂર્ખ આપણે બનાવી રહ્યા છીએ. અને આપણા જ લોકો છે, કોઈ અંગ્રેજ નથી. અંગ્રેજો હોત ને તો સમજી શકાય એમ છે કે ભાઈ અંગ્રેજોને રસ નથી. આ તો બેઠેલા પણ આપણા છે, ચોરી પણ આપણા કરે છે અને લૂંટે છે પણ આપણામાંથી જ. આ સૌથી બહુ ગંભીર આખો પ્રશ્ન છે. આની ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, એ તમામ અધિકારીઓ હોય કે નેતાઓ હોય. ખાસ કરીને હવે તપાસની દોરની વાત કરવામાં આવે કે આ મુદ્દો છે ગૃહમંત્રી સુધી પણ પહોંચી શક્યો છે. ગૃહમંત્રીની વાત કરવામાં તો ગૃહમંત્રી અને ડીજીપી શું આ આખા તપાસને યોગ્ય રીતે ન્યાય આપી શકશે? ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બની શકે, અથવા તો આ પ્રકારના લોકોને વિશ્વાસ પેદા થાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં સારી છે, તમે એક તમારી લઈને આવશો તો તમને પૂરતો ન્યાય મળશે? આપણી અત્યારે ગૃહમંત્રી તપાસ સોંપી છે. આશીષ ભાટિયા, મેં કીધું કે સારા વ્યક્તિ છે, તપાસ કરશે, પણ એની ઉપર કોઈ પોલિટિકલ પ્રેશર નહીં હોય તો સારી રીતે કરી શકશે. આજે જ વીટીવીએ અમરેલી એસપી નો સંપર્ક સાધ્યો. એમણે શું કીધું? સીઆઈડી તપાસ કરી રહી છે. પણ તમે શું કરો છો? તમે સંડો, જ્યારે તમારી એક શંકા તમારા ઉપર આવે છે તો તમારે જવાબ ખુલાસો તો આપવો પડશે કે નહીં? અચ્છા, એલસીબી પીઆઈ ક્યાં છે? અનંતભાઈ, એની કોણ પૂછપરછ કરી રહ્યું છે? ક્યાં એ બેઠા છે સંતાઈને? એ કયા પોલિટિશિયન સાથે સંપર્કમાં છે કે મને બચાવી લો આમાંથી? એ પોલિટિશિયનનો ફોન રેકોર્ડ થાય છે કે નહીં? એ ટ્રેસ કરીને તમે એને પણ પકડો કે ભાઈ આ માણસ એલસીબી પીઆઈ તમને ફોન કરી રહ્યો છે કે ભાઈ મને છોડાવો, તો એ તમામ વિગતો કોણ લાવશે? હું એમ કહું છું, તપાસ અધિકારીને એટલી સ્વતંત્રતા આપો ને 5 દિવસનો સમય આપો. 5 દિવસમાં તમે બહાર લાવી દો. તો હું એમ કહું છું કે ગુજરાતનું સૌથી મોટું ભલું કામ છે એ આવી રીતે થશે. અને આવી જે પોલિટિશિયન અને પોલીસની જે સાંઠગાંઠની તોડ થાય છે ને, એ બંધ થવી જોઈએ. તો ખાસ કરીને કહેવાનું એવું છે કે આજે તપાસ જે છે, તપાસમાં યોગ્ય ન્યાયપાસને રફે દફે ક્યાંક ને ક્યાંક કરી દેવામાં આવે છે. પોલિટિશિયનો અને અધિકારીઓની મિલીભગતથી આ પ્રકારના કાંડ થતા હોય છે અને આ કાંડ તમારી સામે જ છે. ભૂતકાળની અંદર પણ અનેક પ્રકારની ઘટનાઓ આવી બની છે. એની અંદર પ્રોપર રીતે માત્ર ને માત્ર તપાસ થાય છે, તપાસનું ફીંડલું વળી જાય છે, પછી એ ક્યાં હોય છે એને ખ્યાલ આવતો નથી. રહી વાત વિધાનસભાની અંદર, તો વિરોધ પક્ષ માત્ર ને માત્ર નામનો રહ્યો છે. પરેશ ધાનાણી ઉપર જેટલી આશા હતી એટલે ગાજ્યા મેં વરસ્યા નથી. પરેશ ધાનાણી છે એ માત્ર વિરોધ પક્ષના નેતા બન્યા ત્યાં સુધી ખૂબ મોટા પ્રમાણમાં તામઝામ કરતા હતા, ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરતા હતા. હવે એ વિરોધ પક્ષના નેતા બની ગયા પછી શાંતિથી ચૂપ બેઠા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આવા નેતાઓ જે છે એ નેતાઓ પણ શંકાના દાયરામાં આવી જાય છે કે તેઓ શું કરી રહ્યા છે. પ્રજા માટે કે પ્રશ્ન ઉઠાવવાનો સવાલ વિધાનસભામાં હોય. આજે વિધાનસભાના આટલા દિવસો થઈ ગયા છે, ગુજરાતમાં પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગંભીર થઈ રહી છે, ત્યારે વિપક્ષ પણ માત્ર ને માત્ર વિધાનસભામાં બેસી અને 1-2 વાર વોક આઉટ સિવાય કશું કરતો નથી. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એટલા માટે જ વિપક્ષ છે સરકારમાં આવતો નથી, એ પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી તેવશે, આ સમગ્ર મામલે એક સવાલ એ પણ છે કે જે પોલીસની સંડોવણી છે તે તો સામે આવી ગઈ છે, પરંતુ પીઆઈ અનંત કુમાર ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં શૈલેષ પટેલને લઈ જાય છે, ત્યાં માર મારે છે, બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે. સવાલ એ થાય છે કે આ ફાર્મ હાઉસ કોનું હતું? કોઈ રાજકીય નેતાનું ફાર્મ હાઉસ હતું? જો કોઈ આરોપી હોય કે પછી શંકાસ્પદ વ્યક્તિ હોય તેની જ્યારે અટકાયત કે ધરપકડ કરવામાં આવે છે તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવા જોઈએ, ત્યાં સમગ્ર મામલો પતાવવો જોઈએ. તેના કરતા તેને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવે, ત્યાં માર મારવામાં આવે. આ પોલીસની કામગીરી કેટલી શંકાસ્પદ લાગે છે અને ફાર્મ હાઉસ પણ કોઈ રાજકીય નેતાનું હોઈ શકે છે? ચોક્કસ રીતે આ પ્રશ્ન યોગ્ય છે અને વ્યાજબી છે, એટલા માટે કે સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના કાંડ કરવાના હોય, કૌભાંડ આચરવાના હોય, ત્યારે પોલીસ સ્ટેશનની એ કૌભાંડ ના થઈ શકે. કારણ કે પોલીસની નજર સામે તો અનેક લોકો ત્યાં આવતા જતા હોય છે, બીજા પણ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં બેઠા હોય. આ સંજોગોમાં આવા પ્રકારના જે ઓપરેશનો છે, જે અધિકારીઓ અને પોલિટિશિયનની મિલીભગતથી થતા હોય છે, એ ઓપરેશન કોઈ ફાર્મ હાઉસ ઉપર થતા હોય છે. અને ફાર્મ હાઉસ છે કે સામાન્ય વ્યક્તિ નથી હોતું, કોઈ મારા તમારા ફાર્મ હાઉસમાં જઈને આ પ્રકારના ઓપરેશન નથી થતા. એ ઓપરેશન કાં કોઈ અધિકારીની હોય, કાં કોઈ પોલિટિશિયન હોય, તો જ એની અંદર આવા પ્રકારના ગુનાહિત કૃત્યો થતા હોય છે અને કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવે અને એ અપહરણ કરીને ત્યાં માર મારવામાં આવે, એ પ્રકારના કૃત્યો થાય. સામાન્ય રીતે પ્રશ્ન એ થાય છે કે જો પેલા વ્યક્તિ એટલે કે શૈલેષ ભટ્ટની સામે તમને શંકા હતી કે ગેરકાયદેસર બિઝનેસ કરી રહ્યા છે, એને કંઈ કૌભાંડ આચર્યું છે, કૌભાંડ કર્યું છે, તો શું કામ શૈલેષ ભટ્ટને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં ના આવ્યા? શૈલેષ ભટ્ટને પોલીસ સ્ટેશનની અંદર પૂછપરછ થઈ શકતી હતી. પોલીસ સ્ટેશનની અંદર પણ એવા પ્રકારના સ્ટ્રોંગ રૂમ હોય છે કે જ્યાં ખાનગીમાં પૂછપરછ થઈ શકે, એ પણ ના કરવામાં આવી.
રહી વાત એ ત્યાંથી અટકવાની વાત હતી, તો બીજી એજન્સી છે એ એજન્સીમાં શું કામ તપાસ ના ગઈ અને સીધી તપાસ છે એ અમરેલી એલસીબીમાં શું કામ ટ્રાન્સફર કરવામાં આવી? અમરેલી એલસીબી ની અંદર જે વાત કરવામાં આવે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિએ ફરિયાદ દાખલ કરી છે અને એના થ્રુ આ જે વ્યક્તિના બિટકોઈન હતા એને બચાવવા માટે અમરેલી એલસીબી ની અંદર તપાસ ગઈ છે એવું નલિન કોટડિયાનું કહેવું છે. તો નલિનભાઈને કહેવાની એ જરૂર પણ ઊભી થાય છે કે એ વ્યક્તિ કોણ છે કે જે પૈસા લેવા માંગે છે અને આખા કેસમાં એ બહાર નથી આવ્યા. જે વ્યક્તિનું કૌભાંડ થયું છે, જે વ્યક્તિ પોતાના પૈસા ડૂબ્યા છે, એ વ્યક્તિએ તો પોલીસ સામે આવવું જોઈએ. એ વ્યક્તિ પોલીસ સામે આવતી નથી અને એના નામે લગભગ 20 કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવે અને એ પણ પોલીસ સીધી ઉઘરાઈ જાય અને સાથે સાથે અધિકારીઓ અને નલિન કોટડિયા જેવા જે પોલિટિશિયનો છે એના કહેવાથી આખો તોડ થાય. આ સંપૂર્ણ વાત એ છે કે આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રી પ્લાન થયેલું આ એક કૌભાંડ છે બિટકોઈનનું. એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તપાસ થવી જોઈએ, કોઈ મોટી એજન્સીને તપાસ સોંપવી જોઈએ અને સીઆઈડી ક્રાઇમ પાસે તપાસ છે તો સીઆઈડી ક્રાઇમને પણ સંપૂર્ણ સત્તા આપવી જોઈએ, જેથી કરીને આશીષ ભાટિયા જેવા અધિકારીઓ છે નિષ્પક્ષ રીતે તપાસ કરે અને એ તપાસમાં ગુનેગારો પકડાય એ પ્રકારની વાત થઈ જોઈએ. જી આભાર દેવશ્રી, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. સુરતમાં જે બિટકોઈન નો મામલો સામે આવ્યો છે, મસમોટું કૌભાંડ આચરાયું છે અને આ કૌભાંડમાં પોલીસ કહો, બિલ્ડર કહો કે પછી નેતાઓ કહો અને સરકારી અધિકારીઓ કહો, તમામ લોકોની સંડોવણી છે. કોણે કેટલા પૈસા ખાધા છે, આ તમામ જે મામલો સામે આવ્યો છે ત્યારે આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે, કેટલા મોટા રાજકીય નેતાઓના નામ આમાં ખુલે છે. જો યોગ્ય તપાસ થશે તો જ સમગ્ર મામલો સામે આવશે, તો જ તમામ લોકોના નામ સામે આવશે. જે પણ આરોપી છે તેના નામ તો જ સામે આવશે, પરંતુ જો રાજકીય નેતાઓના નામ સામે આવ્યા તો લાગે છે કે આ જ મામલાને રફે દફે કરી દેવામાં આવશે. ગુજરાતમાં બિટકોઈનનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓ અને કથિત સીબીઆઈ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. એક નેતા અને તેનો પરિવાર પણ બિટકોઈન કૌભાંડમાં સામેલ છે, જેમાં નલિન કોટડિયાનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે બિટકોઈન શું છે તેની વાત કરીએ તો ડિજિટલ ટેકનોલોજી છે બિટકોઈન. નાણાકીય વ્યવહારનું સૌથી ઝડપી ચલણ છે. બિટકોઈનને વર્ચ્યુઅલ કરન્સી પણ કહે છે, કારણ કે બિટકોઈન નાણાંની જેમ ભૌતિક વસ્તુ નથી. બ્લેક મની, હવાલા માટે બિટકોઈનનો ઉપયોગ થાય છે. આતંકીઓ માટે સહજ થતા જાય છે બિટકોઈન. ભારતમાં આરબીઆઈ બિટકોઈનને માન્યતા આપી નથી. બિટકોઈનનો ઉપયોગ ગ્લોબલ પેમેન્ટ માટે પણ થાય છે. માત્ર 3 વર્ષ પહેલા જ બિટકોઈન વ્યવહારમાં આવ્યા છે. હાલ દુનિયાનું સૌથી મોંઘું ચલણ છે બિટકોઈન. ડેવલપર્સ અને એન્ટરપ્રિન્યોરે બિટકોઈનને અપનાવ્યા છે અને હજારો કંપનીઓ પણ બિટકોઈનનો વ્યવહાર કરે છે. 2008-2009માં નાકામોટો નામના સોફ્ટવેર ડેવલપરે બિટકોઈન વિકસાવ્યા અને કોમ્પ્યુટરની મદદથી કોઈ મધ્યસ્થી વિના વ્યવહાર થઈ શકે છે. બિટકોઈનને ક્રિપ્ટોકરન્સી પણ કહેવામાં આવે છે. જટિલ કોમ્પ્યુટર અલ્ગોરિથમથી બિટકોઈનનું નિર્માણ થાય છે. રૂપિયા, ડોલરની જેમ બિટકોઈન ખરીદાય છે અને બિટકોઈન ખરીદી વેચાણ માટે એક્સચેન્જ બનાવવામાં આવ્યા છે. આવા એક્સચેન્જને કાયદેસરની માન્યતા નથી. નાણાકીય સંસ્થાઓ બિટકોઈનને વખાણી રહી છે. જે બિટકોઈન કૌભાંડ સામે આવ્યું છે, જે મામલો સામે આવ્યો છે, ત્યારે સવાલ થાય છે કે બિટકોઈન શું છે, જે ક્યારથી ચલણમાં આવ્યા છે અને તેને મંજૂરી આપવામાં આવી છે કે નહીં. જે કોમ્પ્યુટરની મદદથી તેની લેવડ દેવડ થાય છે. બિટકોઈનને ક્રિપ્ટોકરન્સી પણ કહેવામાં આવે છે. આ સાથે જ જટિલ કોમ્પ્યુટર અલ્ગોરિથમની બિટકોઈનનું નિર્માણ થાય છે. રૂપિયા અને ડોલરની જેમ બિટકોઈન પણ ખરીદવામાં આવે છે. હાલ તે સૌથી મોંઘું ચલણ છે. બિટકોઈન ખરીદી વેચાણ માટે એક્સચેન્જ પણ બનાવવામાં આવ્યા છે અને આ એક્સચેન્જને કાયદાકીય કોઈ જ માન્યતા પ્રાપ્ત થઈ નથી. સુરતમાંથી બિટકોઈનનો મામલો સામે આવ્યો છે. નાણાકીય સંસ્થાઓ બિટકોઈનને વખાણી રહી છે, પરંતુ જે એક્સચેન્જ બનાવવામાં આવ્યા છે તેને કાયદાકીય માન્યતા આપવામાં નથી આવી. બિટકોઈન એક ડિજિટલ ટેકનોલોજી છે. નાણાકીય વ્યવહારનું સૌથી
ઝડપી ચલણ છે બિટકોઇન અને જેનું કૌભાંડ સુરતમાંથી બહાર આવ્યું છે. બિટકોઇનને વર્ચ્યુઅલ કરન્સી પણ કહેવામાં આવી શકે છે. આ માટે એક્સચેન્જ બનાવવામાં આવ્યા છે. બિટકોઇન નાણાંની જેમ ભૌતિક વસ્તુ નથી. બ્લેક મની હવાલા માટે બિટકોઇનનો ઉપયોગ થાય છે. આતંકીઓ પણ બિટકોઇન મારફતે તમામ કાર્યવાહી કરતા હોય છે. તેના માટે સહજ બની જાય છે બિટકોઇનનું ચલણ.